સુરતમાં વાડી ફળિયામાં એક હોસ્પિટલ પાસે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ખુલ્લા પ્લોટમાં ફાયર વિભાગને આગ લાગવાનો કોલ મળ્યો હતો। કોલ મળતા જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો હતો। તો પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી। ત્યારે 3 ફાયર સ્ટેશનોની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। તો સુરતથી આગના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઘટનામાં કોઈને જાનહાનિના સમાચાર નથી। हाँ, મારું નામ સબ ઓફિસર રસિક ગામિત। આપણે વાડી ફળિયા ડીકેમ હોસ્પિટલની સામે 6 ને 12 આપણે કચરા હળગે છે એવી રીતે કોલ આપેલો હતો અને ખુલ્લા પ્લોટમાં કચરો સળગતો હતો અને આપણે ઓલવની કામગીરી ચાલુ કરી છે। કચરો છે અત્યારે તો, અને આપણે ગાંધી શેરી અને નવસારી બજાર ને મજૂરાથી આપણે ગાડી મંગાવીને આપણે કામગીરી ચાલુ કરી। કેટલા વાગ્યાનો કોલ હતો? 6 ને 12 મિનિટે આપણે કોલ આપેલો હતો। 10 થી 15 માણસો અત્યારે કામગીરી ચાલુ છે। હા, કાબુમાં થઈ ગઈ છે, કુલીનું કામ ચાલુ છે। ગુજરાત એટીએસ ગાંધીનગરના અડાલજ નજીકથી 3 આતંકીઓને દબોચી લીધા છે, જેમાં ઝડપાયેલા 3 આતંકીઓ યુપીથી ગુજરાત આવ્યા હતા। વધુ વિગતો સાથે જોઈએ આ અહેવાલ। આઈએસકેપી સાથે જોડાયેલા આતંકીઓ ગુજરાતમાં કોઈ હુમલાને અંજામ આપે તે પહેલા જ ગુજરાત એટીએસે ગાંધીનગરના અડાલજ નજીકથી 3 આતંકીઓને દબોચી લીધા છે। ઝડપાયેલા 3 આતંકીઓ યુપીથી ગુજરાત આવ્યા હતા અને તેઓના કબજામાંથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ પણ મળી આવ્યું છે। ઝડપાયેલા 3 આતંકીઓ પૈકી ડોક્ટર અહેમદ મોહદ્દીન સૈયદે ચીનમાં MBBSનો અભ્યાસ કર્યો છે। તે કેટલાક વિદેશી લોકોના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે। ડોક્ટર સૈયદ મોટું ફંડ મેળવી અને મોટા આતંકી હુમલાનો પ્લાન કરતો હોવાની એટીએસને વિગત મળી અને તે સાયનાઇડ કરતા ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ પણ કરી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો। અમારા ગુજરાત એટીએસના ડીવાયએસપી SL ચૌધરીને એક બાતમી મળી હતી કે એક હૈદરાબાદનો રહેવાસી માણસ છે, જેનું નામ અહેમદ મોહ્યુદ્દીન સૈયદ છે। એક આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનાર માણસ છે અને એ દેશમાં કોઈ મોટી આતંકવાદી એક્ટિવિટી કરવાવાળો છે અને આ જ આતંકી પ્રવૃત્તિની જે કાવતરું છે એના ભાગરૂપે એ કોઈક કામે ગુજરાતમાં પણ આવેલ છે। આ ઇન્ફોર્મેશન જ્યારે SL ચૌધરી સાહેબને મળી, એને એ સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ। ઘણી બધી ટીમ્સ બનાવવામાં આવેલી અને એ માણસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એના ઉપર કામ કરવામાં આવેલ। આના CDR લોકેશન્સ વગેરે બધું લેવામાં આવેલો। એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે। એના મૂવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ, જેમાં એક માણસ બેસેલો હતો, જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશનવાળો માણસ હતો એ જ એની અંદર હતો। ગુજરાત એટીએસે 4 મહિના પહેલા અલ-કાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી હતી। તો આ 4માંથી 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના હતા, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું છે। અલ-કાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS અલ-કાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનેન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરતા હતા। તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલ-કાયદાની વિચારધારા સાથે જોડાઈને અને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના ગામે કમોસમી માવઠાથી ભારે પાક નુકસાન પહોંચ્યું હતું। ખેતમજૂર દાનાભાઈ રામજીભાઈ જાદવ, ઉંમર વર્ષ 50, જેને આજે પાક નુકસાની જવાથી પોતાના નિવાસસ્થાને રેવાણિયા ગામે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી, જેમાં તેમના પરિવારનું કહેવાનું એવું છે કે ગયા વર્ષે પણ પાક નુકસાન ગયો હતો અને આ વર્ષે પણ પાક નુકસાન થયો છે, જેથી આર્થિક રીતે ખૂબ પીડિત હોય તેથી કરીને આ ખેડૂતોએ પોતાનો જીવ આપી દીધો છે। અમારી તળાવમાં જમીન આવેલી છે એ બુડી ગયેલ છે અને બીજી વાડીએ તુવેર, માંડવી વરસાદ આવવાના કારણે બધો પાક નિષ્ફળ ગયેલ છે। એના કારણે મારા પપ્પાએ આ ડગલું ભરેલ છે। કમોસમી વરસાદ બાદ ખેડૂતોને વધુ એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે,
ત્યારે ડીએપી ખાતરને લઈ જસદણના ખેડૂત નીતિન સોહલિયાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તેમણે કહ્યું છે કે છેલ્લા 8 દિવસથી જસદણ સેવા સહકારી મંડળીમાં ખાતર મળતું નથી। જો 3 દિવસમાં ડીએપી ખાતર ખેડૂતોને નહીં મળે તો તેઓ આત્મવિલોપન કરશે। અમારે જીરું વાવવું છે, ઘઉં વાવવા છે, કેલેન્જી વાવી છે, ડુંગળી વાવી છે, આ ડીએપી ખાતર મળતું નથી ભાઈ। ખાસ કરીને તમામ ખેડૂતોને ડીએપી ખાતર 3 દિવસની અંદર નહીં મળે તો હું મારો જીવનો ત્યાગ કરીશ। અને આ ગુજરાત સરકાર જે ભાજપની રહી, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, એને વિચારવાનું છે કે આ ખેડૂતે આત્મહત્યા કરી। સુરત જિલ્લાના બારડોલીના 23,000 ફૂટ ઊંચાઈએ ફસાયેલા પિતા પુત્રીના મૃતદેહ મળ્યા છે। નેપાળના અન્નપૂર્ણા 3 પર્વત પર ભારે હિમવર્ષામાં 19 દિવસથી ગુમ થયા હતા। તેમના મોત થતાં જ સુરતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। વધુ વિગતો સાથે જોઈએ આ અહેવાલ। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડુદ ગામના એક પર્વતારોહક પિતા અને તેમની પુત્રી નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયા બાદ શોકજનક સમાચાર સામે આવ્યા છે। ભારે હિમવર્ષા બાદ સંપર્ક વિહોણા બનેલા જિગ્નેશભાઈ ભંડારી અને તેમની પુત્રી પ્રિયાંશીના મૃતદેહ આજ રોજ શોધખોળ દરમિયાન મળી આવ્યા છે। આ ઘટનાથી કડુદ ગામ અને સમગ્ર સુરત જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। કડુદ ગામના રહેવાસી જિગ્નેશભાઈ અને તેમની ધોરણ 11માં અભ્યાસ કરતી પુત્રી પ્રિયાંશીને દુર્ગમ પહાડી વિસ્તારોમાં ટ્રેકિંગ કરવાનો ભારે શોખ હતો। આ શોખને સંતોષવા માટે બંને પિતા પુત્રીને નેપાળના પડકારરૂપ અન્નપૂર્ણા 3 તરફના ટ્રેકિંગનું આયોજન કર્યું હતું। પિતા પુત્રી ગત 14 ઓક્ટોબરના રોજ નેપાળ જવા રવાના થયા હતા। આ સાથે જ 21 ઓક્ટોબરના રોજ તેમને પર્વતારોહણની શરૂઆત કરી હતી। તેઓનો 31 ઓક્ટોબર સુધીમાં પરત ફરવાનો નિર્ધારિત કાર્યક્રમ હતો। જિગ્નેશભાઈની પત્ની જાગૃતિબેને છેલ્લે 21 ઓક્ટોબર 2025ના રોજ ફોન પર વાત કરી હતી। ત્યારે જિગ્નેશભાઈએ જણાવ્યું હતું કે નેપાળમાં ભારે હિમવર્ષા થવાને કારણે અન્નપૂર્ણા 3 તરફના માર્ગો બંધ થઈ ગયા છે। ત્યારબાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો। ત્યારબાદ કડોદાઉર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ સાથે જ માંડવી ખાતે સાંસદ પ્રભુ વસાવાની ઓફિસ મારફતે વિદેશ મંત્રાલય સાથે જ ભારતીય એમ્બેસીનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો। કમનસીબે આજે કરવામાં આવેલી સઘન શોધખોળ દરમિયાન ભારે હિમવર્ષામાં લાપતા થયેલા બંને પિતા અને પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા। ભારે હિમવર્ષાને કારણે બંને સંપર્ક વિહોણા થયા હતા અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિનો ભોગ બન્યા હતા। નેપાળ તંત્ર દ્વારા બંનેના મૃતદેહને પરત લાવવાની અને અન્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ દુઃખદ ઘટનાએ કડોદ ગામને સ્તબ્ધ કરી દીધું છે। બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ। અમદાવાદના સરખેજમાં અયમન 52 ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારીની ઘટના ઘટી હતી। એન્ટ્રી વગર ઘૂસતા ડિલિવરી બોયને ગાર્ડે રોકતા બબાલ થઈ હતી। સિક્યુરિટી ગાર્ડ અને ડિલિવરી બોય વચ્ચે મારામારી થઈ હતી। ત્યારે ડિલિવરી બોયે બીજા માણસોને બોલાવીને બબાલ કરી હતી, જેમાં સિક્યુરિટી ગાર્ડની આંખ અને હાથના ભાગે ઈજા પહોંચી હતી। તેમજ સોસાયટીના મુખ્ય બેરિકેડને પણ નુકસાન કરવામાં આવ્યું હતું। ત્યારે આ મારામારીના ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। ગીર સોમનાથમાં આદરી ગામના દરિયામાં તણાયેલી યુવતીનો મૃતદેહ જૂનાગઢ માંગરોળના દરિયામાંથી મળી આવ્યો હતો। માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની યુવતી કે જેઓ ગીર સોમનાથના આદરી ગામે ફરવા ગયા હતા અને ફોટો પડાવવા દરિયામાં અંદર જતા 4 જેટલા લોકો તણાયા હતા, પરંતુ સદનસીબે 3 લોકોને તરવૈયાઓએ બચાવી લીધા હતા। પરંતુ એક યુવતી ગુમ થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યારે માછીમારો દ્વારા મૃતદેહને દરિયામાંથી બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। સુરતમાંથી ફરી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના ડિંડોલી વિસ્તારમાં વધુ એક ધર્મ પરિવર્તનનો કેસ બહાર આવ્યો છે। રાજમહેલ મોલમાં ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા કેટલાક લોકો મધ્યમ વર્ગના હિન્દુ પરિવારોને ટાર્ગેટ કરીને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરતા હતા। આ પ્રવૃત્તિ લગભગ 2 થી 3 મહિનાથી ચાલી રહી હતી। શનિવારે હિન્દુ સંગઠનના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા અને કેટલાક લોકોને રંગે હાથ પકડી લીધા હતા। મામલાની જાણ થતાં જ ઉધના વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ સ્થળ પર પહોંચ્યા હતા। ત્યારબાદ ડિંડોલી પોલીસે પણ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી। પ્રશાસન જોડે મારી માંગણી છે સાહેબ
કે અમે બીજા ધર્મોવાળા અમારા હિન્દુ ધર્મો ઉપર આવી આક્ષેપ કરે અને ધર્મ પરિવર્તન કરાવે, આવી કેમ થાય છે? પ્રશાસનનું સંપૂર્ણ સહયોગ છે, એમાં મારી ના નથી, પણ મારી માંગણી છે અહીંયા લોકલ જે નેતાઓ છે, જે મંત્રીઓ છે, જે મોટા હોદ્દામાં બેઠેલા માણસો છે, હું રિક્વેસ્ટ કરું છું કે આવું આખા સુરતમાં નહીં થાય. ડિંડોલીની વાત હું નથી કરતો, આખા સુરત, આખા ગુજરાતમાં નહીં થાય. ના, અમારી ગુજરાતની ધરતી ઉપર આવીને બહારથી આ લોકો આવું કેમ કરે છે? આ લોકો લાલચ અને લોભ આપીને આ લોકો ધર્મ પરિવર્તન કરવા માટે ભગવાન ઈશુના નામની, બાઇબલના નામથી એ લોકોને ટ્રાન્સફર કરવાની કોશિશ કરતા હતા. આપણા હિન્દુ ધર્મની અંદર હિન્દુ ધર્મના બાળકોને, હિન્દુ ધર્મના છોકરાઓને, હિન્દુ ધર્મના પરિવારોને, સનાતન ધર્મના પરિવારોને એ લોકો આર્થિક પ્રલોભનો આપીને એ લોકો બાઇબલ અને ઈસુની વાતો કરીને એમને આ લોકો ફટાડ પ્રવૃત્તિમાં લઈ જઈને ખ્રિશ્ચન ધર્મ અપનાવવા માટે મજબૂર કરતા હતા. સુરત શહેરના મધરપુરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા દેહ વ્યાપારના ધંધા પર દરોડા પાડવામાં આવ્યા હતા. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મધરપુરા પોલીસના માણસોની સાથે રાખીને ધંધા પર દરોડામાં પાડી 2 બાંગ્લાદેશી સહિત કુલ 5 મહિલાઓને મુક્ત કરાવી છે અને ગુનાના કામે કુલ ₹50,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ પોલીસે 2 સંચાલકો અને 3 ગ્રાહકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે. સુરત સીપી સાહેબ ગેહલોત સાહેબની સૂચના મુજબ સુરત સિટીમાં ગેરકાયદેસર ચાલતા ગૃહ વેપારનો ધંધો તેમજ બાંગ્લાદેશીઓ જે વ્યવસાય કરી રહ્યા છે તેઓને શોધી કાઢવાની જે સૂચના આપેલી હતી. એ સૂચનાના અનુસંધાને મને બાતમી મળેલી હતી કે કેટલાક લોકો બાંગ્લાદેશી મહિલાઓને રાખીને દેહ વેપારનો ધંધો કરે છે. તે બાબતે AHU મહિલા સેલ, IUCWની ટીમ સાથે અને મહેતરપુરાની ટીમ સાથે ખાતરી કરાવી રેલવે સ્ટેશન, સુરત રેલવે સ્ટેશનની બાજુમાં વિજય ગેસ્ટ હાઉસ અને પારસ ગેસ્ટ હાઉસમાં આ માહિતી કન્ફર્મ થતાં અમે લોકોએ રેડ કરી હતી. ત્યાંથી અમે લોકોએ ટોટલ 5 મહિલાઓને દેહ વ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી છે. સુરેન્દ્રનગરના તરણેતર ગામ નજીક મૃતદેહ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. ડેમમાંથી કોવાઈ ગયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ પોલીસની જાણ કરી હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અમદાવાદના વટવા વિસ્તારમાં બુટલેગરનો આતંક જોવા મળ્યો છે. વટવા વિસ્તારમાં દારૂના ધંધાને લઈને થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. બુટલેગર દ્વારા એક પરિવારને ધમકાવીને તેમના ઘરમાં તેમજ 2 ટુ વ્હીલરમાં આગ લગાવી દેવામાં આવી હતી. આગથી ઘરમાં ભારે નુકસાન થયું હતું અને વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે વટવા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને શંકાસ્પદ બુટલેગર સામે ગુનો નોંધી તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનું વાતાવરણ ફેલાયું છે. મહેસાણાના ગોઝરિયામાં ત્યક્તાને બીજા લગ્ન કરવા ભારે પડ્યા છે. કેતન પટેલ નામના ઈસમ સાથે ફાલ્ગુની નાઈ નામની ત્યક્તાએ બીજા લગ્ન કર્યા હતા. ત્યારે લગ્ન કરનાર ત્યક્તા પર પતિ, સાસુ અને સસરાએ ત્રાસ ગુજાર્યો હતો. બીજા લગ્ન કરનાર પરિણીતા ગર્ભવતી થતા મહિલાની જાણ બહાર ડોક્ટર સાથે મળીને ગર્ભપાત કરાવ્યો હતો. વિસનગરની શારદા મેટર્નિટીમાં ગર્ભપાત કરાવ્યાનો આરોપ કરવામાં આવ્યો છે. જ્યારે ગર્ભપાત કરનાર ડોક્ટર, પતિ અને સાસુ સસરા સામે પરિણીતાએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયામાં બેફામ ગાળાગાળી કરી લોકોને બદનામ કરનાર અને ખંડણીના આરોપસર જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલ સામે હવે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ગુનાહિત ઇતિહાસ અને વારંવાર ગુના આચરવાની ટેવને ધ્યાનમાં રાખીને સુરતની કાપોજા પોલીસે કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દીધી છે. પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરતી વખતે તેના લાંબા ગુનાહિત ઇતિહાસને આધાર બનાવ્યો હતો. તેના પર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
જે તેની ગુનાહિત માનસિકતા દર્શાવે છે. વડોદરા મનપામાં સત્તાધીશો લૂંટ મચાવતા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. માનવ સેવા ટ્રસ્ટને 25,000 વૃક્ષ રોપવાના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સ્થાયી સમિતિ અને ગાર્ડન વિભાગના અધિકારીઓની કામગીરી વિવાદમાં આવતા સવાલ ઉઠ્યા છે. ત્યારે સમગ્ર મામલે તપાસ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. એના પછી હવે આ સદભાવના ટ્રસ્ટને કામ આપવામાં આવ્યું. લગભગ 5 કરોડના વૃક્ષારોપણનો ઇજારો આપ્યો. કામમાં 2 વર્ષ મેન્ટેનન્સ સાથે એટલે 3 વર્ષ વૃક્ષ નાખ્યા પછી એમને મેન્ટેન કરવાનું. એનો અર્થ એ થાય કે કોઈ બી વૃક્ષ 3 વર્ષ સુધી મૃત્યુ પામે કે એને કોઈ ડેમેજ થાય તો એમને રિપ્લેસ કરીને નવું ઝાડ નાખવું જોઈએ. એમાં હાઇટના બધા બી નિયમ છે, પણ તમામ નિયમના લીલે લેરા ઉડી ગયા છે. કોર્પોરેશન કરોડો રૂપિયાનો પાણી પીવડાવવાનો ટેન્કરનો બી ઇજારો કરે છે, તો પછી મેન્ટેનન્સ હોય તો મેન્ટેનન્સમાં વૃક્ષમાં પાણી પીવડાવવાનો તો મેજર ફાલ્ટ હોય, તો શું કામ આ 2 ઇજારા? એ બી પ્રશ્ન ઉઠે છે. સ્ટેન્ડિંગ કમિટીના 10, 12, 15 જે પણ સભ્યો હોય એ 15 સભ્યો ભેગા થઈ ને આ શહેરમાં મોટું કૌભાંડ કરે, પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે. ટેન્ડર નીકળ્યા પછી 1500ના 2000 કરવા, ટેન્ડર નીકળ્યા પછી એને મેન્ટેન કરવાનું, જ્યારે એ જ કિંમતમાં ટેન્ડર રકમમાં લોકોના પૈસામાં નક્કી થયેલું હોય એની જગ્યાએ પાલિકા પાછા બીજા પૈસા ખર્ચીને મેન્ટેન કરે. તો આ 15 જે 10, 12, 15 જેટલા બી સભ્યો સ્ટેન્ડિંગમાં હશે, આ બધા એબ્યુઝ એન્ડ મિસયુઝ ઓફ પાવર, પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની 13 ગણો ભંગ કરી રહ્યા છે. 7 વર્ષની સજાનો ગુનો લાગી શકે. શું મોટો ફરિયાદ કરે કે કોઈ માણસ આની અંદર આ બધા જ કાગળિયા લઈને એસીબીને ફરિયાદ કરે તો આ બધા રિસ્પોન્સિબલ થાય. સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકા બની છે દલા તરવાડીની વાડી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, વડોદરા શહેરના વિકાસ માટે પૈસા આપે છે, પરંતુ વડોદરા શહેર મહાનગરપાલિકાના ભ્રષ્ટ સત્તાધીશો અને દિશાહીન અધિકારીઓના પાપે વડોદરા શહેર ખડોદરા, ભુવાનગરી અને મચ્છરનગરી બની ચૂકી છે. ત્યારે હવે એક ભ્રષ્ટ નીતિનો કિસ્સો સામે આવ્યો છે. છોડમાં રણછોડ ના સૂત્રો પોકારી વૃક્ષારોપણ કરતા ભ્રષ્ટ સત્તાધીશોએ આમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે. વડોદરા મહાનગરપાલિકાએ એક ટેન્ડર બહાર પાડ્યું અને એમાં 25,000 ઝાડ રોપવાનું મેન્ટેનન્સ સાથે કામ સોંપવાની વાત આવી. એ દરખાસ્ત વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં આવ્યું. સ્થાયી સમિતિએ નિશ્ચય કર્યો કે એને 1,500 રૂપિયા લેખે કામ કરવું હોય તો કરે, નહીં તો બીજા પાસે કરાવવું. પરંતુ શું માનવ સેવા ટ્રસ્ટ સાથે સ્થાયી સમિતિના સભ્યોએ કે મુખ્ય સત્તાધીશે વહીવટ કટકી કરી લીધી? બીજી સ્થાયી સમિતિ મળે એમાં ઠરાવમાં સુધારો કરી દીધો અને એમાં લખી દેવામાં આવ્યું કે મ્યુનિસિપલ કમિશનરની મૂળ દરખાસ્ત આવી છે તેને પ્રમાણે મંજૂર કરવું. અને જે માહિતી મળી એ પ્રમાણે કે જે 1,500 રૂપિયા નક્કી કર્યા હતા એમાં વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય સત્તાધીશ જે મીડિયાના નામે પણ હવે કટકી લે છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે, એમને પેનથી 2,000 કરી દીધા. એટલે હવે સામાજિક આગેવાન, વિદ્વાન એડવોકેટ આક્ષેપ કરી રહ્યા છે કે આવા સામે ગુનાહિત કાવતરાની કલમો સાથે ફરિયાદ નોંધાવી જોઈએ અને એન્ટી કરપ્શન બ્યુરોએ તપાસ કરવી જોઈએ. જ્યાં આગળ ઝાડ રોપવાના નતા ત્યાં ઝાડ રોપાઈ ગયા, જ્યાં આગળ નવા વિકાસના કામો થવાના હતા ત્યાં પણ ઝાડ રોપાઈ ગયા અને શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેને મેન્ટેનન્સ કરવાનું હતું એની જગ્યાએ મેન્ટેનન્સ પણ હાલ કોર્પોરેશન કરી રહ્યું છે તેવા આક્ષેપ થયા છે. એટલે શહેરમાં ચર્ચા એક જ છે કે હવે ટિકિટ નથી મળવાની તો મહાનગરપાલિકાની તિજોરીને જેટલું લૂંટવું હોય એટલું લૂંટો અને એના જ કારણે શિવમ કન્સ્ટ્રક્શનના સંચાલક હોય કે અન્ય ડ્રેનેજ કોન્ટ્રાક્ટરોને તિજોરી લૂંટવાની છૂટ આપવામાં આવી છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ મંતવ્ય ન્યૂઝ વડોદરા.
સ્માર્ટ સિટી વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો છે. નવાયાર્ડ લાલપુર ખાતે સતત ચોથી વખત ભૂવો પડ્યો છે. સ્થાનિક કાઉન્સિલરે રજૂઆત કરી છે, છતાં પણ તંત્ર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ ભૂવાને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. નવાયાર્ડ લાલપુર ખાતે સતત ચોથી વખત ભૂવો પડતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. પંડ્યા બ્રિજથી છાણી જકાતનાકા મેઇન રોડ પર લાલપુરા પાસે છેલ્લા 2-4 વર્ષમાં ચોથી વખત મોટા ભૂવા પડ્યા. એક વખત તો એક ભાઈનું મૃત્યુ બી થયું હતું ભૂવાની અંદર, અને ખૂબ લડત કર્યા પછી પંડ્યા બ્રિજથી માઇક્રો ટનલિંગ દ્વારા કલાસવાના નાળા સુધી પાણીની લાઈન નાખવાની હતી, જે ડ્રેનેજ લાઈન નાખવાની હતી, જે લાલપુરા આગળ આવીને એ લોકોએ સ્ટોપ કરી દીધી. સેકન્ડ ફેઝમાં લાલપુરાથી કલાસવા નાળાની અમે લેખિતમાં ડિમાન્ડ અનેક વખત કરી છે, પણ જ્યાં રોડના કામ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી નીચેના કામો ભૂલી જાય છે. રોડના એટલા બધા ભ્રષ્ટાચાર હોય છે કે રોડના કામ માટે એ લોકોએ નીચેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પૂર્ણ કર્યું નહીં. પરિણામ રૂપે ફરીથી લાલપુરા આગળ મોટો ભૂવો પડ્યો. સ્માર્ટ સિટી વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો. આપ આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ નવાયાર્ડ લાલપુરા વિસ્તાર છે. આ વિસ્તારમાં આ ચોથી વખત ભૂવો પડ્યો છે. આ રોડ પર સતત આ ચોથો ભૂવો છે, અને અહીંયા જ આ ભૂવો બીજી વાર પડ્યો છે. સવાલ એ ઊભો થાય છે કે જ્યારે સ્થાનિક કાઉન્સિલરો રજૂઆત કરતા હોય છે, છતાં પણ અહીંયાનું જે ડ્રેનેજનું કામ હતું એ કામ સમયસર કર્યું નહીં અને રોડ બનાવી દીધો. 6 કરોડ રૂપિયાના ખર્ચે રોડ બનાવ્યો છે ને હવે આ ભૂવો પડવાથી હવે અહીંયા નવેસરથી ડ્રેનેજની લાઈન નાખવામાં આવશે, એટલે 6 કરોડના રોડનો ખર્ચો પાણીમાં જશે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ કે અહીંયા જે રીતના કામગીરી કરવામાં આવી રહી છે એ રીતના પાણીની લાઈનને પણ નુકસાન પહોંચી શકે છે. એટલે સ્માર્ટ સત્તાધીશોની ભ્રષ્ટ નીતિના કારણે અહીંયા પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. જ્યારે 6 કરોડનો અહીં રોડ બનાવ્યો ત્યારે સ્થાનિક કાઉન્સિલરોએ રજૂઆત કરી હતી કે જે ડ્રેનેજનું કામ અધૂરું છે તે પૂર્ણ કરો, પરંતુ કર્યું નહીં. એટલે કહી શકાય કે રોડ શાખાના જે અધિકારીઓ છે એ ક્યાંક ને ક્યાંક સત્તાધીશોના કોન્ટ્રાક્ટરોને કામ અપાવવા માટે આવી વારંવાર ભૂલ કરે છે તેવું સ્થાનિક કાઉન્સિલરોનું કહેવું છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્યનું વડોદરા. કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે. ત્યારે નલિયાને પાછળ છોડી અમદાવાદ, ગાંધીનગર સૌથી ઠંડા શહેર થયા છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ઠંડીનું આગમન. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર સૌથી ઠંડા શહેર. ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન 14 ડિગ્રી નોંધાયું. 12 નવેમ્બર સુધી વાતાવરણ સૂકું રહેવાની સંભાવના. આગામી દિવસોમાં ઠંડી ભૂકા બોલાવશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યા છે. વહેલી સવાર તેમજ રાત્રિ દરમિયાન ઠંડા વાયરા લહેરાઈ રહ્યા છે. રાજ્યના 17 જેટલા જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે, જેમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. જો કે નલિયાને પાછળ છોડી અમદાવાદ, ગાંધીનગર સૌથી ઠંડા શહેર થયા છે. છેલ્લા 24 કલાકમાં તાપમાન 3 ડિગ્રી ઘટીને ગાંધીનગરમાં 14 ડિગ્રીએ પહોંચ્યું છે, જ્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14.7 નોંધવામાં આવ્યું છે. કાશ્મીરના અનેક શહેરોમાં તાપમાન માઇનસમાં જતું રહ્યું છે, જેના કારણે કડકડતી ઠંડીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. જેના કારણે રાજ્યમાં આગામી કેટલાક દિવસ ખૂબ ઠંડા રહેવાની આગાહી કરાઈ છે. તેમજ આગામી દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો આગામી દિવસમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડી ભૂકા બોલાવશે. તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં બેવડી ઋતુનો માર સહન કરવો પડશે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આ સાથે જ 12 નવેમ્બર સુધી રાજ્યમાં સામાન્ય રીતે વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. જ્યારે ન્યૂનતમ તાપમાનમાં આગામી 3 દિવસ સુધી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. જેમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થશે. ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી વ્યક્ત કરાઈ છે. મોટાભાગના જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
જૂનાગઢના વંથલીમાં જૂથ અથડામણ થયા હોવાનું સામે આવ્યું છે. રિક્ષા રોકવા જેવી નજીવી બાબતમાં હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ હુમલાની ઘટનામાં 5 લોકો ઘાયલ થયા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસે 13 લોકો સામે ફરિયાદ નોંધી છે. જૂથ અથડામણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ભાવનગરમાં મહુવાના મોણપર ગામે 2 પરિવારો વચ્ચે રસ્તા પર ચાલવા બાબતે મારામારી થઈ હતી. આ સમગ્ર મારામારીની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 4 શખ્સો દ્વારા 3 લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક મહિલા સહિત 2ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે આ મામલે બગદાણા પોલીસમાં 4 શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.